દૂષિત પાણીની સમસ્યાથી ત્રાહિમામ તાંદલજા વિસ્તારની મહિલાઓનો મોરચો વડીવાડી કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યો હતો। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારની નુરાની સોસાયટી સહિતની આસપાસની સોસાયટીઓમાં છેલ્લા 4 મહિનાથી ગંદા પાણીની સમસ્યા હજુ સુધી યથાવત છે। અનેક વખત તંત્રને લેખિત અને મૌખિક રીતે રજૂઆતો કર્યા બાદ પણ સમસ્યા હલ કરવા માટે કોઈ પગલાં લેવાતા નથી, જેના પગલે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક મહિલાઓએ પોતાના અને પરિવારના આરોગ્ય માટે ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે આ સમસ્યાને લઈને તેઓ સતત તંત્રને રજૂઆતો કરી છે, છતાં પણ તંત્ર તરફથી કોઈ સકારાત્મક કાર્યવાહી કરાઈ નથી। પાણી જેવી મૂળભૂત સવલત માટે લોકો રોજ મુશ્કેલી અનુભવતા હોય છે, પરંતુ તંત્ર યોગ્ય કાર્યવાહી કરતું નથી। આજરોજ 12:15 કલાકે વડોદરા શહેરના કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ અશફાક મલિકના નેતૃત્વ હેઠળ મહિલાઓનો મોરચો વડીવાડી કચેરી સરદારબાગ પાસે પહોંચ્યો હતો, જ્યાં હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો હતો। તેનો ઉદ્દેશ છે કે તંત્રને જગાડવો અને સ્થાનિક જનતાને શુદ્ધ પાણી આપવાની તંત્રને વિસરાયેલ ફરજ યાદ અપાવવાનો હતો। સ્થાનિક અગ્રણી એડવોકેટ અશફાક મલિકે તંત્ર ઉપર તીખી ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે અમે ચેતવણી આપીએ છીએ કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવાશે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ હલ્લાબોલને ગંભીરતાથી લે છે કે ફરીથી રજૂઆતોની ફાઇલ ધૂળ ખાતી રહે છે।